ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તુલસી ક્યારા મેઘાણીકૃત નવલકથાની અંદર આપણે જે કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ છીએ એ મુદ્દામાં હવે પછીનો મુદ્દો બને છે તુલસી ક્યારો સામાજિક નવલકથામાં વિષય અને માવજતની કલાત્મકતા આમ સમાંતરે ચાલી છે. તો ક્યાં આ વિષયની માવજત સર્જકે રાખી છે, ક્યાં કલાત્મકતાની આમ એક રૂપરેખા આપને જોવા મળે છે. વેવિશાળ પછી ફૂલછાપની ચાલુ વાર્તા લેખે લખાયેલી ઈસવીસન 39 થી 40 ની વચ્ચે આ સામાજિક નવલકથા મેઘાણીની તુલસી ક્યારો, તો આજ દિવસ સુધી આ નવલકથા એટલી જ આપણે કહીએ ને કે આપણા હૃદય મન સુધી પહોંચેલી એવી સરસ આ નવલકથા. આ નવલકથાનું સ્વરૂપ એટલું વિશિષ્ટ અને વિશાળ છે કે એમાં જીવનનું કલાત્મક પ્રતિબિંબ ઝીલાય વિના રહેતું નથી. સામાજિક નવલકથામાં સમાજ તેના પાયા રૂપે જે નિરૂપણ પામે છે, આથી એમાં જે પાત્ર કે પાત્રોનું જીવન, કુટુંબ જીવન તથા સમાજ જીવન સહેજી સ્થાન પામે જ છે. આ અર્થમાં તુલસી ક્યારો છે એક સામાજિક કથાનો મુદ્દો અને વિષય તો છે જ, પણ આ મુખ્ય વિષય જીવન છે એનો. આ વસ્તુ એટલે કે વિષય ને કથા એટલે કે વાર્તા સાથે ગૂંથીને નવલકથાકારે એક આસ્વાદ્ય સાહિત્ય કૃતિનું મનોરમ સર્જન કર્યું છે. ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા તુલસી ક્યારો પ્રધાન વિષય જીવાતું સમાજ જીવન છે. જેમ કેરીની ગોટલીની આસપાસ કેરી વિકસે તેમાં વિષયની આસપાસ કથા વાર્તા વિકાસ પામે અને આપણે તેનું અવલોકન કરીએ છીએ. તુલસી ક્યારો સામાજિક નવલકથાની માવજત અથવા તો એમ પણ કહી શકાય કે કથાની સંરચના તો 44 પ્રકરણમાં અને 186ના પૃષ્ઠમાં વિકસતી આ તુલસી ક્યારો નવલકથામાં સર્જક મેઘાણીએ આટલી કથાને આમ આપણી સામે વણી લીધી છે. સોમેશ્વર માસ્તર અને તેના પત્નીના એ દંપતીની કથા, જયશ્રામ મામા અને એના પત્ની એટલે કે એ દંપતીની કથા, ભદ્રા અને એના મૃત પતિની એ દંપતીની કથા, વિરસુદ પ્રોફેસર અને એની પહેલી પત્ની એ બંને દંપતીની કથા, વિરસુદ અને એની નવી પત્ની કંચન છે એ દંપતીની કથા, અને કંચન અને તેના માતા પિતાની કડીરૂપ એક આખો પરિવારની કથા. એમ તો ભાસ્કર અને દેવુ, યમુના, સરસ્વતી ડોશી આ બધાએ કથાના તાણાવાણામાં મેઘાણીએ તુલસી ક્યારો સામાજિક નવલકથાને યથા યોગ્ય પ્રમાણમાં ગોઠવી છે. પરંતુ તેમાં દંપતી કથા ન હોવાથી આપણે તેનો માત્ર ઉલ્લેખ જ કર્યો છે. પણ આ નવલકથામાં અનેક અન્ય કથાઓનો સુમેળ કરી અને એને કથા લખી છે. બહુ સુંદર રીતે માવજત કરી છે. તો સૌથી પહેલાં સોમેશ્વર માસ્તર અને એમના પત્નીની એ દંપતી કથા કેમ બને છે એ જોઈએ. તો નવલકથાના લેખક મેઘાણી પ્રકરણ 2માં લખે છે કે જબરીબા દાદા સોમેશ્વર દેવુને કહે છે તારી બા જબરું માણસ હતા હો. સવાર સાંજ દેવુને બાના જબરાપરાનું સ્મરણ કરાવતા. દાદા કે પણ મને એ બા બહુ ગમતી હો. અરે મહિનામાં 10 તો ઉપવાસ કરતી, આખું ચોમાસું એકટાણા કરતી, અને એ આજે જીવતી હોય ને તો યમના ફોઈને ગાંડાની ઇસ્પેતા લે, તારા બાપને તો શું, તારા બાપના બાપને પણ લઈ જવા ન દે. સિંહણ હતી એ તો, તારા જેવી તો આંખો, બહુ દયાળુ હતી એ બા. એમ બોલતા સોમેશ્વર માસ્તરની આંખોમાં જળબિંદુ આવી ગયા. મારા માત્ર 30 રૂપિયાના પગારમાંથી આખું કુટુંબ ચલાવતી, ખબર છે. સોમેશ્વર માસ્તર અને એમના પત્ની એ દંપતીની કથા પરથી એમના દાંપત્ય જીવનના સુખનો સહેજ અણસાર આવી જાય. તો જયશ્રામ મામા અને એના પત્નીની દંપતીની કથામાં 35મા પ્રકરણમાં ગાયે ચડાવેલી એ પ્રકરણમાં જયશ્રામ બનેવી સોમેશ્વર દવેને કહે છે ઉતાવળ ન કરવી દવેજી, ચૈત્ર વૈશાખના દનૈયા જેમ જેમ તપે ને
તેમ તેમ વધુ વરસે છે. માણસના હૈયાનું પણ એવું જ સમજો ને. અમારે જુવાનીમાં વિરસુતની માસી રીસાતી ત્યારે હું દનૈયા તપવા દેતો. હો દવેજી, મારા બાપ વિરસુતની મામીને એને પિયર મૂકી આવતા ને પછી દનૈયા તપવા દેતા, પણ પાછા ઘોડીએ ચડી ને વખતો વખત ખબર કાઢી આવતા. ભેંસના દૂધના ખાસા દૂધ પેડા બનાવી અને ડબરો લઈ આવતા. એ બધું કરતા, પણ તેડી આવવાના વાત કરતા નહીં. સામેથી કહેતા, જવાબ વાળે એની શી ઉતાવળ છે, હજુ તો બાપડી નાની છે, ભલે ને માવતરના ખોડામાં 2 મહિના વિસામો ખાતી. આખરે વિરસુતની મામી પોતે ઘૂમતો કાઢી અને મારા બાપને 2 હાથ જોડીને પગે લાગીને કહેતી, બાપુજી આવવું છે. આ ત્યાર પછી લઈ આવતા ને એમ પાછી આવેલી એ વિરસુતની મામી ઉમળકાની અટાણે શી વાત કરું, કેવી સુખી થઈને રહેતી. પણ મેં જો ગાયે ચડાવી હોત ને તો શું થાત? કોણ જાણે, વિશ્વંભર જાણે. અટાણે તો એ અહીં નથી, ઈશ્વરને ધામ જઈને બેઠી છે. પણ યાદ કરું છું ને ત્યારે સુખના શેરડા પડે છે. દવેજી, અમે કાંઈ માણ્યું તું? ઓહો, સોમેશ્વરે લપાઈને જોયું તો આંધળાના નેત્રમાં પણ આકાશ ભણી ઊંચા થઈ અને 2 લમણે આંસુડાની દળ ધારાઓ વહેવા લાગી. બાકી તો તમને ખબર નહીં હોય દવેજી, પણ એક વાત કહું, પેટમાં રાખજો હો. વિરસુતની મામીને હું પરણીને આવ્યો ને તે દાડે એનેય બાપડીને 3 મહિના ચડેલા હતા. મારા બાપે જ મને કહેલું કે મૂંગો પરણી આવ ને ભાઈ, ભામડીની દીકરીનો આત્મા આશીષ દેશે તો ઘરમાં તુલસી લીલા રહેશે. આપણે જ ચોડીને ચીકણું કરીએ છીએ ને પછી કહીએ છીએ અધ પોતાની પત્ની સાથેના દાંપત્ય જીવનની કેવી ઝલક જયશ્રામે બતાવી આપી. ભદ્રા અને એના મૃત્યુ પામેલા પતિની પણ એક દંપતી કથા છે. પ્રકરણ 17માં સમાધાનમાં એ બહુ સરસ વાત મૂકી છે કે વૃદ્ધ સસરો વધુ ન સાંભળી શક્યો, પણ વિધવા ભદ્રા પોતાની વિદેહી સ્વામીની સાથે સ્વપ્નમાં વાતો કરી રહી હતી કે હે વાતો સાંભળવા પોતાને પોરસ ચડતો હતો. છાતી ગજગજ ફૂલતી હતી, છતાં એ વાતો પતિ પત્ની વચ્ચેની ખાનગી હતી એટલે સાંભળીએ ઘાતક લાગે અને પાતક લાગે. આથી સસરો પોતાની પથારી છોડી અને બહાર બગીચામાં ટહેલી રહ્યો હતો. આમાં પણ વિરસુતની પત્ની વૃદ્ધ સસરો અને ભદ્રા વિશેની વાત છે ને એના વૃદ્ધ પતિની. કેવા નાદાન પ્રશ્નમાં ભદ્રાનું મન પણ ગોથા ખાઈ ગયું. એ પ્રકરણમાં સરસ વાત છે બંનેની કે એનો 3 વર્ષનો મુવેલો પતિ એને સાંભળી આવ્યો, છતાંય આજે એના મૃત્યુ પછી 3 વર્ષે એ જાણે જંગ બારની ખેપે ગયો હોય ને પેલે પાછા આવવાની વાટ હોય એવું કેમ થતું હશે? આવું છું એવા શબ્દો પવનમાંથી સંભળાતા હતા અને જીવનભર એ ન આવે તો પણ આવું છું, બીછાનું પાથરી રાખજે, એ સૂરો લોપાશે નહીં. સુખનો તેદી ફરીથી જાણે કે આવું થઈ રહ્યો હતો, જાણે એના પગલાં ગાજે છે આજે, આવું છું. આ મનોરમ દાંપત્ય જીવનની કથા છે. તો વિરસુત પ્રોફેસર છે ને એની પહેલી પત્ની છે કે જે એને નહોતી ગમતી. એ 2 વચ્ચેની દંપત્તિ જીવનની કથા છે. લગ્ન જૂનું કે નવું, પહેલી પત્ની સાથે ભાભી ભદ્રા કહે છે એ સંવાદ છે એમાં તાદૃશ્ય થાય છે. જરાક વધુ ખવાઈ જાય છે, જરીક પેટ ભરાઈ જાય છે કે તરત મને ભાભીજી કોણ જાણે સાથી, આમ શરીરે અતિશય લોહી ચડવા લાગે છે ને પછી તમારા દેર રાતે દાડો એવા યાદ આવે કે ક્યાંય ગોઠતું નથી. ઊંઘું છું ને તોય સ્વપ્નનો પાર રહેતો નથી. તમારા દેરે પણ ભાભીજી મને કહ્યું હતું હું ભણું છું ને ત્યાં સુધી શરીર ઉપર કાબુ રાખ. આ તે દાડાથી મને વ્રત રહેવા બહુ ગમે છે. આ 2 પતિ પત્ની ના દાંપત્ય જીવનની વાત છે. આમાં કે પેલી અભણ છે છોકરી, પણ સ્ત્રી સહજ જે કામના ને અપેક્ષાઓ થાય એ આ છોકરી નહીં થાતે. પણ પોતાનો ભણેલો પતિ જ્યારે એને આવું સમજાવે ત્યારે પોતાના મન ઉપર આ સ્ત્રીએ કેવો કાબુ રાખ્યો હશે. એ જ પ્રકરણમાં વિરસુતની પહેલી પત્ની એટલે કે દેવુની માં છે, એ ગામડાના હાડ લોહી લઈને આવેલી એવી નવ યૌવના ભરેલી સ્ત્રી પતિના કહેવાથી આહાર ઓછો કરી અને 3 વર્ષે એનો દેહ પડી ગયો.
એ પતિ એને કહે તું કેટલું બધું ખાસ, અને ગામડાની છોકરી એટલે શરીર સૌષ્ઠવથી સરખી એમ, એટલે કે છે તું મારી પત્ની ન લાગે એમ, તું મારાથી મોટી લાગે, એવું એને સંભળાવે રાખે. બિચારી 3 મહિના સુધી એ છોકરી ઉપવાસ કરે તો એનું શરીર ઓગળે નહીં, અને એમ 3 વર્ષે ન ખાય પી આહાર ઓછો કરતા કરતા પોતાનો દેહ પાડી દે. પતિના શબ્દનું કેટલું બધું મૂલ્ય હશે આ ગામડેવાળી સ્ત્રી પાસે. કેવી એકતા અને કેવું પ્રેમ ભરપૂર દાંપત્ય જીવન એ બંનેનું હશે. તો આ ઉપરાંત વિરસુત અને એની નવી પત્ની કંચન એ દંપતીની કથાનું પણ સુંદર આલેખન આ કથામાં જોવા મળે છે. બાકીનું તપ 44મું પ્રકરણ છે, એમાં બહુ સરસ એક ઉદાહરણ આપ્યું છે કે કંચનનો વિરસુતને પત્ર જાય, સતકમાં ઝબકું છું, ઝબકારે ઝબકારે તમને આવ્યાના ભણકારા ઉઠે છે. ખાટલાની ઓશિકાની બાજુએ તમે જાણે આવીને બેસો છો, અને પછી હું સવારે ઉઠી અને તુલસી ક્યારે એટલું જ પ્રાર્થું છું, હું બધું જ વેઠીશ, પણ ફરીવાર અમારે આવા વિજોગ ન પડે હો તુલસીમાં. પુત્રીને જન્મ આપ્યા પછી કંચનને પતિ વિરસુતનો જે વિયોગ અસહ્ય લાગે છે, એ પતિને મળવા પડે પડે તલસે છે, અને કેવું નરવું દાંપત્ય જીવનનું આ ઉદાહરણ છે. તો કંચન અને એના માતા પિતાની કડીરૂપ પરિવારમાં પણ આ લગ્ન જીવનનું ઉદાહરણ છે. કંચનના મા બાપ આફ્રિકાના જંગબારમાં રહેતા અને દીકરીને અહીં રાખી અને ભણાવતા. એનું વેવિશાળ તો નાનપણથી જ થયું હતું, પણ મા બાપ નવા વિચારોના ભળ્યા. દીકરીને એમને ભણાવવા માંડી અને સાસરિયામાં એને ગમ્યું નહીં, પણ માવતરે હિંમત કરીને કંચનને મેટ્રિક કરાવી, પછી અમદાવાદ ભણવા મોકલી. એને પરિણામે જૂનું સક પણ તૂટી પડ્યું. દરમિયાન મા બાપનું જંગબારમાં મૃત્યુ થયું એટલે કંચન સાવ સ્વતંત્ર બની. સક પણ તોડવામાં ભાસ્કરનો મોટો ફાળો હતો, અને એનો પાડ માને છે. કંચનની તેજસ્વી બુદ્ધિ શક્તિ એ પારખી ગયો. એવામાં વિરસુત સાથે અમદાવાદમાં એ સાયન્સ કોલેજના પ્રોફેસર તરીકેની નિયુક્તિ થાય. ભાસ્કરનો એનો પરિચય થાય, અને ભાસ્કર સાથે કંચન છે એ વિરસુતને મળે અને એ લગ્ન ગ્રંથિથી જોડાય. ત્યારે પણ એ બે વચ્ચેનું દાંપત્ય જીવન પણ એક નવી જ પ્રતિબિંબ પાડી અને ઊભું કરે છે છાપ. તો તુલસી ક્યારો નવલકથા સામાજિક નવલકથાના વિષય વસ્તુમાં વિશિષ્ટ જતન, એની અસાધારણ માવજતની અંદર આપણે જોવા મળે છે. 1 થી 44 પ્રકરણમાં વિષય તો છે જ, માનવ જીવનના સુખ દુઃખ અને એની સાથે જોડાયેલી જે કથા છે એ કથાનું કલાત્મક સંતુલન આમ ટ્રેનના કહી શકાય ને બંને પાટાની ઉપર આમ દોડીને જાય છે કથા સમાંતરે, જેથી કૃતિ છે ને એ નીરસ બનતી નથી. કથા તંતુ વૈવિધ્ય રીતે જોડાયેલો છે. તુલસી ક્યારો ક્યારેક સૌથી મોટું જો આકર્ષણનું કોઈ કેન્દ્ર બન્યું હોય તો વિવિધ એની પ્રતીતિ કરતા, હૃદયંગમતા અને વિગતપૂર્ણ કહી શકાય એવી નવલિકાની અધિક રસ પ્રધાનતા. છેલ્લા 80 વર્ષોથી આ કૃતિની આવૃત્તિ આમ પ્રકાશિત થઈ રહી છે, અને એની ઉત્તમતા અને લોકપ્રિયતા એટલી સિદ્ધ કરે છે કે વિવિધ કથાઓ ગૂંથી અને સર્જક છે એ વિષયનું એટલું માવજત કરે છે અને વિષય પરત્વે એટલું સંતુલન જાળવે છે કે આખી સાહિત્ય કૃતિ છે એ અભ્યાસક્રમનું એક આગવું મુદ્દો બન્યો. મેઘાણીની આ રચના સર્જક વિશેષનો એક પરિચય તો આપે જ છે, પણ સાથે સાથે એ સરહૃદય ભાવકના હૃદય સુધી કેટલી પહોંચી છે એ અખંડ લહેરીનો પરિચય કરાવે છે. એટલે માવજતનું સંકલન સંતુલન તુલસી ક્યારામાં સામાજિક નવલકથા તરીકે સમતોલન બનાવે જ છે, અને 4 પેઢીથી વંચાતી આવતી આસ્વાદ્ય બનતી આ નવલકથા આજે પણ એટલી રસિક, આસ્વાદ્ય અને અસાધારણ આવિષ્કાર પામેલી આ કૃતિ છે. આપણે આ મુદ્દો અહીં પૂરો કરીશું. નવા મુદ્દા સાથે પાછા ફરી મળીશું. નમસ્કાર. તુલસી ક્યારો અંતર્ગત જે કેટલાક મુદ્દાની આપણે ચર્ચા કરતા હતા એ મુદ્દામાં તુલસી ક્યારો એક સામાજિક નવલકથા ના રૂપે આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ તો નવલકથા સાહિત્ય સ્વરૂપ પ્રકારમાં વિશેષ આ નોવેલ, કાદંબરી, ઉપન્યાસ, નવલકથા જે નામે આપણે ઓળખાવીએ એના પ્રસિદ્ધ પ્રકારોમાં સાંસ્કૃતિક કથા, પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક, સમસ્યા પ્રધાન, પાત્રલેખન પ્રધાન, વિચાર પ્રધાન, દરિયાઈ, પ્રાદેશિક નવલકથા, મનોવૈજ્ઞાનિક, વાસ્તવવાદી, અસ્તિત્વવાદી, પ્રયોગલક્ષી, મનોરંજક
આધુનિક દીર્ઘ નવલકથા, મહાનવલ, લઘુ નવલ, સમકાલીન નવલકથા, પ્રતિ નવલકથા, આમ અનેક પ્રકારો નવલકથાના ગુજરાતી ભાષામાં લખાયા અને આ બધા પ્રકાર ઉપર નવલકથા લખાઈ. સાંસ્કૃતિક નવલકથા અને સંસ્કૃતિ પછી તુરંત સામાજિક નવલકથાને એક પ્રકાર ખેડાયો. આ પ્રકાર સૌથી અધિક લોકપ્રિય અને સૌથી અધિક લખાતો પ્રકાર છે. ગુજરાતી ભાષામાં લખાયેલી સામાજિક નવલકથામાં આંશિક પરિચય જોઈએ તો સૌથી વધુ રૂપે લખાતી, વંચાતી ને વિવેચાતી ગુજરાતી ભાષાની નવલકથા એટલે સામાજિક નવલકથા. તેના દ્રષ્ટાંતોનો નામોલ્લેખ છે સાસુઓની લડાઈ, સદરા જયસંગ, સરસ્વતીચંદ્ર, ઉષાકાંત, મોહિની, મૃદુલા, લગ્ન કે સ્નેહ, તરલા, કોલેજિયન, બાલા, યોગિની, અલક્ષ્ય જ્યોતિ, ચંડેલનો વાસો, આનંદમઠ, પદ્મિની, વિશ્વવૃક્ષ, ભદ્રમભદ્ર, વર કે પર, તપોવન, જીગર કે અમી, અજિતા, દરિદ્ર નારાયણ ભાગ 1 અને 2, પુત્ર જન્મ, નર નારાયણ, ત્રિલોચન, વડામણા, પાછલે બારણે, મળેલા જીવ, યૌવન, મારી હૈયા સગડી, ભવસાગર, ખેતર તે ખેડે, કંકુ કન્યા, પ્રીત વછોયા, વેડા વેડાની છાયણી, રાખના રતન, બાવડાના બળે, 5 ને 1 5, વાંચનો અંકુર અને સમડાનો સાથી. આ નોંધપાત્ર સામાજિક નવલકથા છે. આ નવલકથામાં સામાજિક નવલકથા ક્ષેત્રે ઈસવીસન 1859માં જ્યોર્જ મેરેડિથે લખે છે કે એવી ભવિષ્યવાણી થઈ કે આપણે નવલકથામાં જીવે દર્શનને સમાવી નહીં શકીએ. એક વિશાળ વાચક વર્ગ મળેલો હોવા છતાંય એક કલા નષ્ટ થઈ જશે અને આ અર્થમાં આપણને ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સાચા ઉત્તરાધિકારી પ્રાપ્ત થયા. માટે જ તેમની સંસ્કૃતિ કથા પછી તુરંત સામાજિક નવલકથાનો ઉદય થયો. મૃદુલા, ઉષાકાંત જેવી સામાજિક નવલકથા લખાઈ. રમણભાઈ નીલકંઠ પાસેથી સમાજ સુધારક હતા. આથી તેમણે સામાજિક નવલકથા ભદ્રમભદ્ર દ્વારા સામાજિક ફળભળાટ મચાવ્યો. તેમાં સામાજિક ઠઠ્ઠા ચિત્રો આપ્યા અને તેના મૂળમાં સામાજિક સુધારણા રહેલી છે. એ પછી અમે બધા સામાજિક નવલકથા લખાઈ અને સાંસ્કૃતિક નવલકથાને સ્થાને સાંસારિક સામાજિક નવલકથાનો પ્રવાહ શરૂ થયો. પદ્ય પર્યંત આ ચાલુ રહ્યો. તુલસી ક્યારા આવી સાંસ્કારિક અને સામાજિક કથાની એક ઓપે એવી આ નવલકથા બની. આપણે એનું અવલોકન અને પરીક્ષણ કરીએ, એનો આસ્વાદ કરીએ. તુલસી ક્યારો સામાજિક નવલકથા, સમાજની પ્રધાનતા છે આ નવલકથામાં. તો રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનાર ઝવેરચંદ કાળીદાસ મેઘાણી 6 નવલકથાઓ લખી. તેમાંથી એટલે કે તુલસી ક્યારો 1940માં પ્રકાશિત થઈ. અત્યાર સુધીમાં 80 વર્ષથી તેની આવૃત્તિ પ્રકાશિત થઈ અને વિવિધ યુનિવર્સિટીનો અભ્યાસક્રમોમાં આ સાહિત્ય કૃતિએ માનવંતું સ્થાન પામ્યું. તેમાં સમાજ જીવનની પ્રધાનતા જોવા મળે છે. કઈ રીતે? તો સંયુક્ત પરિવારની ઉજ્જવળ પરંપરા છે, બાળ વેવિશાળના અને બાળ લગ્નની પરંપરા છે, વૈધવ્ય પ્રાપ્ત નાની વયની વધુઓને પુનર્લગ્નનો લગભગ પ્રતિબંધ અથવા તો એવી અનાદિ પરંપરા, લગ્ન પૂર્વે સ્ત્રી ગર્ભદાનના અલ્પ સ્વલ્પ બનાવોની પરંપરા, સંયુક્ત પરિવારમાં થતા વિવિધ નાના મોટા ઘર્ષણોની, વિધવા સ્ત્રીનું કેશમુંડન, સફેદ વસ્ત્ર ધારણ કરવા સામાજિક પરંપરા હતી ત્યારની, માંદા, અપંગ, ગાંડા, નિરાધાર, મંદબુદ્ધિના સ્વજનોને સંયુક્ત પરિવારમાં સ્વેચ્છાથી તથા કાયમી સમાવેશ કરવો, સામાન્યપણે સમાજ જીવનમાં પ્રારબ્ધવાદી વલણની પરંપરા હતી. જે તે પ્રદેશની ખાસિયતોનું કૃતિમાં રસાત્મક આલેખન હતું. પશુપાલન અને ખેતીવાડીની ગ્રામ્ય જીવન સમાજ જીવનમાં મુખ્યતા હતી. ઘર, આંગણ અને દૂજાણાની સુવિધા અને ગામે ગામે ગોચરની વ્યવસ્થા પરંપરા ત્યારે પણ એવી હતી. સંયુક્ત પરિવારમાં એકાદ મુખ્ય વ્યક્તિનું લગભગ અધિપત્ય, ગામ ચોરાની સાર્વત્રિક વ્યવસ્થા પરંપરા. તો તુલસી ક્યારાની ગ્રામ સમાજ પરંપરા, ગામમાં કોઈ એક મંદિરનું અસ્તિત્વ, દેશી પોશાક, ઘરેણાં,
ગીતો, લગ્ન ગીતો તથા વાર તહેવારે ઉજળી પરંપરા, શિક્ષણ કે ઉચ્ચ શિક્ષણનો ગ્રામ સમાજમાં અભાવ અને અલ્પભાવ, આવી અનેક નાની મોટી વિશેષતાઓથી ગ્રામ જીવન, ગ્રામ સમાજ ધબકતું હતું અને તેના ધર્મપરાયણતા અને સામાજિક રૂઢિઓના અગ્રભાગે હતી. આવા સમાજ જીવનની વિશિષ્ટ સમાજની જેમાં મુખ્યતા હોય તેવી નવલકથા સાંસારિક સામાજિક પ્રકાર તરીકે વિકસાવવા લાગી, લોકપ્રિય થવા લાગી. તુલસી ક્યારામાં પણ આવી સામાજિક નવલકથા છે. તુલસી ક્યારો સામાજિક નવલકથામાં થતું દર્શન અને પ્રશ્નોત્તરની કેટલીક આપણે વાત કરી. વેવિશાળ પછી તુલસી ક્યારામાં ક્યાં સમાજ જીવન દેખાય છે આપણે? તો વેવિશાળ પછી ફૂલછાપમાં ચાલુ રહેલી આકૃતિ લોકપ્રિય બની અને મેઘાણીએ સમાજ જીવનનું દર્શન કરાવ્યું. સોમેશ્વર માસ્તવના બંને પુત્રોનું બાળ લગ્ન અર્થાત નાની વયે લગ્ન થયું. એટલે પુત્ર વિરસુત પ્રોફેસર ગામડિયાણી હતી અને અભણ હતી પત્ની. ભદ્રાના લગ્ન પણ નાની વયે થયેલા, યુવાવસ્થામાં જે વૈધવ્ય પ્રાપ્ત કર્યું. કંચનનો વિશાળ એક સમાજ, એ સમાજમાં વેવિશાળ વિધિ પણ નાનપણમાં થઈ. કંચનને ભણવા બાબતે તેના સાસુ સસરાનો તીવ્ર વિરોધ હતો. કંચનના મા બાપે મેટ્રિક પછી આગળ ભણવા માટે પુત્રીને અમદાવાદ મોકલી. ત્યાં તેને સારું ને ઉચ્ચ શિક્ષણ લેવું અને ભાસ્કરના પ્રયાસોથી નાનપણમાં એ વેવિશાળનો સંબંધ ફોક થયો. દેવુએ ભદ્રા બાબુને લખેલા કાગળમાં સંયુક્ત પરિવારનું દર્શન થાય. ગ્રામ સમાજમાં બે પેઢી વચ્ચે ચકમક જરવી, સંઘર્ષ થવો અને તંતુ શક્ય હોય તો સામાજિક અભિગમથી નિરાકરણ થવું તે સામાન્ય પરંપરા ગણાય, ઘટના ગણાય. ફકીર, બાવા, મેલડીમાં, ભુવા, દોરા ધાગા, અંધશ્રદ્ધા આ બધી જ જગ્યાએ સમાજ જીવનની પરંપરા આમ સ્થાન પામે છે. સોમેશ્વર માસ્તર દાદાજી ગાંડી યમુનાને સાજી કરવા ભૈરવપુરના એ નાનકડા વડગાડ કાઢવા વાળા ભુવા પાસે લઈ જાય અને જાણીતા દેવ મંદિરે લઈ જાય. શિક્ષિત અને પ્રોફેસર થયેલો પુત્ર વિરસુત તેનો વિરોધ કરે. ગાંડાની ઇસ્પિતાલે યમુનાને મૂકવા માટે એ આગ્રહ રાખે તો ગ્રામ સમાજનું માનસ પણ પ્રથમ સ્વીકારતું નથી. ઘૂંઘટ પ્રથા પરંપરામાં ગ્રામ જીવનમાં અંગભૂત લક્ષણોનું એક આ લક્ષણ છે અને ખાસ કરીને કહીએ તો એ વિરસુત અને ભદ્રા વચ્ચે અમદાવાદમાં જે રહેલ વિચારભેદ છે એ પણ સહજ છે. મા વિહોણો 10 વર્ષનું દેવુંનું મનોજગત ઝવેરચંદ મેઘાણીએ તુલસી ક્યારામાં સામાજિક નવલકથામાં અનેક જગ્યાએ જીવંત રીતે આલખ્યું છે. પ્રથમ પત્નીથી થયેલો દેવું શરૂ શરૂમાં વિરસુતને કોઈ પણ રીતે સ્વીકાર કરવા તૈયાર નહોતો. તેને ખોળામાં બેસાડવા પણ તૈયાર નહોતો. રમકડું લાવી આપ્યું નથી કોઈ દિવસ. ભદ્રા ભાભી એ વિરસુતની 1 વર્ષથી નાના હતા, રૂપાળા હતા, યુવાન હતા. વિરસુતને ઘેર અમદાવાદ એકલા જાય છે ત્યારે ગ્રામ્ય સમાજમાં તો ચણભણ થાય જ છે. બંને એકલા હોવાથી એક જ ઘરમાં સાથે રહે છે. તે ગ્રામ સમાજની પરંપરાને ગળે ઉતરતું નથી, પરંતુ ભદ્રા નખશીખ ભદ્રતાનો અવતાર હોવાથી વિરસુતના હૃદયમાં ભદ્રા ભોજાઈ ન રહી પણ બેન બની ગઈ. માતા સમી મધુર એને દેખાવા લાગી. તો જેસરામ મામા સોમેશ્વર માસ્તરને કહે છે, તારી ભદ્રામાં જો જરા કંઈ કચાસ આવી જશે ને તો તે દિવસ વિરસુત શું કરી બેસશે? જેસરામ બનેવી સોમેશ્વર માસ્તરને કહે, આ કંચન વેશ્યાના ગોખે નથી પહોંચી, એ જ એની બલિહારી, એને હમેલ રહી ગયા છે, એ તો મારા બાપલા કુદરતના ઘરનો અકસ્માત છે. તો વળી જેસરામ પોતાના બનેવી સોમેશ્વર દવેને બાકી તો તમને ખબર છે એમ કહી અને પોતાની પૂર્વ વાત કહે છે. આ ઉપરાંત 35મું પ્રકરણ ઘાએ ચડાવેલી, પ્રકરણ 10 લગ્ન જૂનું કે નવું, સસરું, દેરાણી, જુગલ જોડી, દેવુનો કાગળ, તુલસી કરમાયા, સસરાને દીઠા, પુત્રવધુની શોધ, મરતી માએ સોંપેલો, આ બધા જ પ્રકરણોમાં સમાજની પ્રધાનતાનું વર્ણન, આલેખન, નિરૂપણ પામી છે અને આ સર્વ અર્થમાં તુલસી ક્યારો એક સામાજિક નહીં પણ આદર્શ સામાજિક નવલકથા પુરવાર થાય છે. એ મેઘાણીની ચિરંતન રચના છે. આ સાથે આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. નમસ્કાર.